હેલો બાળકો, તેજસ્વી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10ની પ્રશ્ન બેંક 1 કે જે જુલાઈ 2024ની છે અને એકમ કસોટી માટેની આ પ્રશ્ન બેંક છે અને એ એકમ કસોટી તારીખ 29/7/2024 રોજ લેવાની, તેનું આજે આપણે સોલ્યુશન છે કરવાના છીએ. હવે એની અંદર પહેલાં તો કયા કયા ચેપ્ટર છે જોઈ લે તો કે ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ, ચેપ્ટર નંબર 2 બહુપદી અને ચેપ્ટર નંબર 14 સંભાવના. આ ત્રણેય ચેપ્ટર છે એની અંદર પૂછાયેલા હતા. હવે જોઈએ કે ભાઈ અહીંયા આ ત્રણેય ચેપ્ટર છે એને શરૂઆત કરીએ તો કે સૌથી પહેલા પ્રશ્ન નંબર 1 લઈ લઈએ. પ્રશ્ન નંબર 1 એની અંદર ચેપ્ટર નંબર 1 છે, એમાં આપણે જોઈએ તો કે વિભાગ એ એક માર્ક્સના પ્રશ્નો છે એ જોઈ લઈએ. તો હવે એમાં સૌથી પહેલા પ્રશ્નમાં કહે છે કે ભાઈ આપેલ અવયવ વૃક્ષના આધારે x + y નું મૂલ્ય શોધો. એટલે નીચે એક અવયવ વૃક્ષ આપેલું છે એના આધારે આપણે x + y ની કિંમત શોધવાની. તો કે સૌથી પહેલા તો y શોધી લઈએ. તો કે y એટલે શું? તો કે 2 અને 1 નો ગુણાકાર એટલે 2 × 2. પછી તો કે x એટલે 5 અને 2 બંનેનો ગુણાકાર 5 × 2 = 10. યસ, એટલે હવે અહીંયા x અને y બેનો સરવાળો કરો એટલે કે 10 અને 2 બેનો સરવાળો કરો તો કેટલા મળશે આપણને? 12 મળશે. એટલે આપણો જવાબ છે એ 12 થશે. પછી ખાલી જગ્યાએ અસમય સંખ્યા નથી તો કે કઈ અસમય સંખ્યા નથી? જેનું વર્ગમૂળ નીકળી જાય, અસમય સંખ્યા ના હોય તો કે અહીંયા 41 નું વર્ગમૂળ નીકળે છે, ના નથી નીકળતું. 31 નથી નીકળતું. 25 તો કે હા નીકળી જાય છે, એટલા માટે શું થશે? એ અસમય સંખ્યા નથી તો સમય સંખ્યા થશે. પછી 70 અને 125 ને ભાગતા શેષ એ 5 અને 8 મળે તેવો મહત્તમ પૂર્ણાંક ખાલી જગ્યા છે. તો કે હવે અહીંયા આપણે શું કહીએ કે 70 ને ભાગવાથી શેષ 5 મળે છે. એટલે ચેક કરીએ કે ભાઈ કઈ સંખ્યા ખરેખર હશે. તો કે 5 શેષ બાદ કરી દઈએ એટલે ખરેખર સંખ્યા છે 65 હશે. 125માંથી આપણે 8 બાદ કરી દઈએ, 125 એમાંથી 8 બાદ કરી દઈએ એટલે આપણને મળશે 117. હવે જોઈએ કે 165 છે એ 65 કોના ઘડિયામાં આવશે? તો કે 13 × 5 = 65 અને 117 તો કે 13 × 9 = 117. હવે જોઈએ કે બંનેમાં શું શોધવાનું છે? તો કે મહત્તમ પૂર્ણાંક શોધવાનો છે. તો કે મહત્તમ એટલે તો કે બંનેનો મહત્તમ પૂર્ણાંક એ આપણે અહીંયા શોધવાનો છે. મહત્તમ પૂર્ણાંક એટલે શું થશે? તો કે આપણો 13 છે એનો મહત્તમ પૂર્ણાંક થશે. ચલો હવે આગળ જોઈએ તો કે હવે અહીંયા આગળ આપણને કહે છે 20a² b + 30ab² નો ગુસા ખાલી જગ્યા છે. તો કે ગુસા એટલે શું થયું? તો કે સૌથી પહેલાં તો આપણે બધાના અવિભાજ્ય હવે પાડી દઈએ. ધારો કે a² અને b એ તો એના અવિભાજ્ય સ્વરૂપે જ છે. ધારો કે 20ના અવિભાજ્ય હવે પાડી દઈએ. તો 20 એટલે શું થશે? કે 10 × 2 અને 10ના હજી આપણે અવિભાજ્ય હવે પાડીએ એટલે 5 × 2 = 10. મતલબ કે 2 છે કેટલી વખત આવશે? 2 વખત આવશે. એટલે 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા a² b. ચલો પછી આગળ 30માં તો કે અહીંયા 15 × 2 = 30 એટલે કે અહીંયા 2 × 3 × 5 ગુણ્યા a ગુણ્યા b². ચલો ગુસા માટે તો કે બંનેમાં સામાન્ય હવે લખીએ તો કે બંનેમાં સામાન્ય કોણ છે? તો કે 2 છે અને 5 છે. એટલે કે 2 એક જ વખત અને 5 પણ એક વખત એટલે 5 × 2 = 10 થઈ ગયા. અને હવે જોઈએ કે બંનેમાં a ની ઓછી ઘાત લઈએ તો કે એની ઓછી ઘાત કેટલી? 1 ઘાત છે એટલે 1 વખત a અને b ની પણ સૌથી ઓછી ઘાત 1 છે એટલે 1 વખત 2 એટલે કે 10ab એ આપણો જવાબ છે થશે. ચલો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા તો કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અને સૌથી નાની વિભાજ્ય સંખ્યાનો લસા. તો કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 અને સૌથી નાની વિભાજ્ય સંખ્યા એનો કિંમત 4 અને બંને લસા લઈએ તો આપણને જવાબ છે 4 મળશે. પછી આગળ જોઈએ તો આગળ આપણને કહે છે કે ખાલી જગ્યાઓ આવે છે એની અંદર લસા ઓફ 2x + 3x + 5x બરાબર ખાલી જગ્યા. તો કે બધામાં x તો કોમન છે એટલે x તો આવશે જ એક વાત. ચલો હવે આગળ તો કે બધાનો લસા બધા અવિભાજ્ય સંખ્યા છે બધાનો ગુણાકાર કરી દઈએ. 2 તેરી 6, 6 પંચા 30 એટલે આપણો જવાબ થશે 30x. ચલો પછી આગળ કે બે સંખ્યાઓ 3:5 પ્રમાણમાં છે અને તેમનો લસા 120 છે. તો તે બંને સંખ્યાઓનો સરવાળો શોધો. એટલે કે ધારો કે એક સંખ્યા આપણે માની લઈએ કે ભાઈ 3x છે, બીજી સંખ્યા 4x છે ઉપરના દાખલાની જેમ જ. અને પછી કે જે બંનેનો લસા એ કેટલો છે? 120 છે. તો કે હવે અહીંયા પહેલાં તો આ બંને લસા શોધીએ અને બંને લસાની કિંમત આપણને 120 આપી છે. તો કે 3 એનો 3 આવશે મતલબ કે એના અવિભાજ્ય હવે 3. પછી 4 એના અવિભાજ્ય હવે પડે તો 2 નો વર્ગ આવશે પણ બંનેમાં સામાન્ય જ છે મતલબ કે બંનેમાં નથી એટલે 2 અને x એક જ વખત એટલે અહીંયા બરાબર 120. આ શું થઈ ગયો? એનો લસા થઈ ગયો. ચલો હવે અહીંયા 2 3 2 નો વર્ગ છે એટલે 4, 4 તેરી 12, 12 ગુણ્યા x બરાબર 120. ચલો 12 છે સામે જશે એટલે કે 120ને ભાગી નાખી એટલે 10 મળશે મતલબ કે x બરાબર 10. એટલે અહીંયા 3 × 10 એટલે 30, 4 × 10 એટલે 40, 40 અને 30 બંનેનો સરવાળો એટલે જવાબ કેટલો મળશે આપણને? 70 છે મળશે. એટલે આવી રીતે છે આપણને 70 છે જવાબ મળે છે. એટલે આવી રીતે છે આપણો જવાબ અહીંયા 70 થયો. ચાલો હવે આગળ જોઈએ તો હવે આગળ છે આપણને એ કહે છે કે લસા ઓફ 23, 35 અને 46 એ બધાની કિંમત છે આપણે શોધવાની. કે બધાના અવિભાજ્ય પડે તો 23 તો ખુદ પોતે અવિભાજ્ય સંખ્યા જ છે. 35ના અવિભાજ્ય પડે તો 7 × 5 = 35 અને
46ના અવિભાજ્ય અવયવ પાડીએ તો કે 23 દુ 46. ચલો હવે 23 એક જ વખત લેવાના છે, બાકી બધા આપણે જનરલ એક વખત લઈ લઈએ એટલે 23 એક વખત આવી ગયા. પછી 2 × 5 × 7 આ બધાનો ગુણાકાર કરશો એટલે આપણને જવાબ મળશે 1610. ચલો પછી બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા, તો કે બે અવિભાજ્ય સંખ્યાઓ છે એટલે બંનેનો ગુસા કેટલો થશે? 1 થશે. 98ના અવિભાજ્ય અવયવો પાડો, તો કે 98ના અવિભાજ્ય અવયવ તો કે 49 × 2 યસ, એટલે કે અહીંયા 2 × 7નો વર્ગ. ચલો પછી આગળ જોઈએ તો કે ખરા ખોટા. ગુસા ઓફ 32 અને 81 બંનેમાં કોઈ જ સામાન્ય અવયવ નથી એટલે ગુસા ઓફ 32 અને 81 1 થશે. પછી આગળ કોઈ પણ બે ધન પૂર્ણાંકો a અને b માટે ગુસા ઓફ ab ગુણ્યા લસા ઓફ ab બરાબર ab, એટલે એ પણ વિધાન સાચું છે કારણ કે સૂત્ર જ છે. પછી વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 5 અને બીજા કૌંસમાં વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે, તો આ વિધાન ખોટું થશે કારણ કે આપણે આનું સાદુરૂપ આપીએ એટલે a પ્લસ b અને માઇનસ b એટલે a² માઇનસ b² એટલે વર્ગમાં 3નો વર્ગ માઇનસ વર્ગમૂળ 5નો વર્ગ, વર્ગમાં 3નો વર્ગ એટલે વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે, વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે એટલે કેટલા વધશે? 3 માઇનસ 5 અને 3માંથી 5 બાદ કરી દે એટલે -2. એટલે આ શું થઈ ગયું? તો કે સમય સંખ્યા થઈ ગઈ એટલે વિધાન ખોટું કારણ કે અહીંયા આપણને અસમય સંખ્યા આપેલી છે. સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો કે તફાવત એ હંમેશા અસમય સંખ્યાઓ છે એટલે વિધાન પણ સાચું. 3.14 એ અસમય સંખ્યા છે તો એનું વિધાન ખોટું કારણ કે 3.14ને આપણે છેદમાં 100 લખીએ એટલે એ સમય સંખ્યા છે થઈ જશે. એટલે આવી રીતે છે આપણને અહીંયા વિભાગ એ થયો. વિભાગ બી એમાંથી મોટાભાગના બધા પ્રશ્નો છે એ ટેક્સ્ટબુકના જ છે, એ તમે અહીંયા સ્ક્રીનશોટ પાડી શકો છો. બસ કે અહીંયા સ્વાધ્યાયના દાખલાઓ છે લખેલા છે બસ, અને બીજા જે અમુક જે દાખલાઓ સ્વાધ્યાય નથી એ પણ એક દાખલા એકદમ સહેલા છે. ધારો કે થોડુંક ચર્ચા કરી લઈએ. ત્રીજા દાખલામાં શું કરવાનું છે કે ત્રીજા દાખલામાં આપણને 10 પેન્સિલ આપી છે અને 12 નોટબુક આપી છે. એની તમે રકમ વાંચો તો અહીંયા કહે છે ઓછામાં ઓછી કેટલી બોક્સ છે લેવા પડે, તો કે કેટલા બોક્સ માટે ઓછામાં ઓછા કઈ છે એટલે આપણે શું કરશું કે 10 અને 12 એ બંનેનો આપણે અહીંયા લસા છે શોધવાનું થશે. યસ, અને પછી તો અહીંયા 40 અને 36 એ બંનેનો લસા અને ગુસા શોધવાનો કીધો છે. યસ, એટલે એ તો પછી આપણને આવડે. ચલો પછી આગળ જોઈએ ચેપ્ટર નંબર 2, એમાં એક માર્ક્સના આપેલા પ્રશ્નો જોઈ લઈએ. હવે આગળ એ આપણને કહે છે કે ભાઈ આપેલા આકૃતિમાં બહુપદીના શૂન્યો શોધો કે કેટલી વખત છેદે છે, તો કે અહીંયા એક વખત, બીજી વખત અને ત્રીજી વખત, એટલે એના કેટલા શૂન્યો છે? 3 શૂન્યો છે આપેલા છે. પછી સુરેખ બહુપદી p of x બરાબર 2x - 5નો શૂન્ય, તો કે 5 ને સામે જવા દેશો એટલે +5 અને છેદમાં 2 જવા દેશો એટલે 5/2. પછી દ્વિઘાત બહુપદી p of x બરાબર -x² + 3x + 4નો આલેખ કેવો થશે, તો કે અહીંયા દ્વિઘાત બહુપદી છે એટલે પહેલાં તો પરવલય આવે અને અહીંયા x² ની નિશાની માઇનસ છે એટલે નીચે તરફ ખુલતો પરવલય છે આપણને મળશે. પછી આગળ જો આલ્ફા અને બીટા એ બહુપદી x² - 3x + 2k ના શૂન્યો છે, તો આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા ઇન્ટુ બીટા હોય તો કે શોધો. આલ્ફા પ્લસ બીટા એટલે શું થઈ ગયું, તો કે -b/a અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે c/a બંને સરખા છે એટલે a કાઢી નાખો એટલે -b અને c બંને સરખા થશે. તો કે કિંમત મૂકી દીધું કે અહીંયા b ની કિંમત કેટલી છે, તો કે અહીંયા b ની કિંમત છે આપણને -3 આપી છે એટલે માઇનસ -3 અને c ની કિંમત છે આપણી પાસે 2k. ધારો કે 2 માઇનસ પ્લસ અને અહીંયા 2 ગુણાકાર સામે ભાગાકારમાં જશે એટલે k બરાબર 3/2. યસ, એટલે 3/2 છે આપણને જવાબ મળશે. ચલો પછી આગળ જોઈએ બહુપદી p of y બરાબર y² - y ને ખાલી જગ્યા વાસ્તવિક શૂન્યો છે, તો કે અહીંયા સૌથી પહેલાં તો y કોમન કાઢી લઈએ એટલે કે y - 1 એટલે અહીંયા y બરાબર 0 અથવા તો y બરાબર 1 એટલે આ કેટલા વાસ્તવિક શૂન્ય મળશે, તો કે 2 વાસ્તવિક શૂન્યો છે આપણને મળશે. ચલો પછી ખરા ખોટાઓ. દ્વિઘાત બહુપદી p of x બરાબર x² - 3x + 2 ના શૂન્યોનો સરવાળો એ કેટલો થશે, તો કે શૂન્યનો સરવાળો છે -b/a એટલે કે અહીંયા -b એટલે કે અહીંયા 3 આખા થઈ જશે ને ભાગ્યા 1 એટલે જવાબ 3 આવશે, પણ અહીંયા -3 આપ્યું એટલે વિધાન ખોટું. પછી અહીંયા p of x બરાબર વર્ગમૂળ 2x + 7 એ સુરેખ બહુપદી છે, તો કે આ વિધાન સાચું કારણ કે એક જ ઘાત છે સૌથી મોટી. બહુપદી p of x બરાબર 3x + 5નો આલેખ પરવલય છે, ના ખોટું કારણ કે સુરેખ બહુપદી છે એટલે સીધી રેખા મળશે. દ્વિઘાત બહુપદી p of x બરાબર x² + 7x + 10 નું એક શૂન્ય એ -5 છે. -5 કિંમત મૂકીએ અને જવાબ ચેક કરીએ, ભાઈ 0 થઈ જાય તો એનું શૂન્ય હોય, તો કે -5 એ મૂકી એટલે કેટલા થશે, -5નો વર્ગ એટલે 25, પછી 7 × 5 = 35 + 10, તો કે અહીંયા 25 અને 10 35 અને -35 બરાબર 0 થઈ જાય એટલે જવાબ છે સાચો. દ્વિઘાત બહુપદી p of x બરાબર x² - 25માં x નો સહગુણક -25 છે, તો કે ના x નો સહગુણક તો 1 છે એટલે વિધાન ખોટું. ચલો આગળ જોડકાઓ છે સરસ મજાના, તો કે p of x બરાબર 7x + 5નો શૂન્ય કેટલો થશે, 5ને સવા જવા દો એટલે -5 થઈ ગયા અને 7 ભાગાકારમાં જતો -5/7. પછી x² - 2x - 8 ના શૂન્યનો સરવાળો, શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા -b/a એટલે કે -2/1 એટલે -+ + 2 છે થશે.
ચલો પછી આગળ દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો, તો કે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો -b ભાગ્યા a, શૂન્યનો ગુણાકાર c ભાગ્યા a, સોરી અહીંયા c ભાગ્યા a આવશે, મતલબ કે c જવાબ આવશે. પછી ત્રીજામાં 3x² -x -4 માં x નો સહગુણક, x નો સહગુણક કેટલો છે તો કે x નો સહગુણક છે અહીંયા -1, એટલે જવાબ થશે -1. પછી 4u² + 8u ના શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર શું થાય તો કે c ભાગ્યા c છે જ નહીં, એટલે c 0, એટલે 0 ભાગ્યા 1 એટલે 0. ચલો આગળ જોઈએ તો કે અહીંયા 5x + 3 નો આલેખ કેવો મળશે તો કે સીધી રેખા મળશે. પછી x² + 3 2x + 1 એનો આલેખ છે પરવલય મળશે, પણ કઈ તરફ ખુલતો મળશે, ઉપર તરફ ખુલતો પરવલય મળશે, કારણ કે x² ની નિશાની પ્લસ છે. ચલો પછી આગળ જોઈએ પાંચમામાં y + 3 ના શૂન્યોની સંખ્યા, તો કે એમાં શૂન્યની સંખ્યા કેટલી આવશે, એક જ આવશે, કારણ કે એક જ શૂન્ય છે આપણને મળે છે. પછી આગળ x² + 3x - 4 ના શૂન્યની સંખ્યા 2, કારણ કે એમાં બે જ શૂન્યો છે આપણને મળશે, કારણ કે દ્વિઘાત બહુપદી છે. પછી અહીંયા 2 માર્ક્સના પ્રશ્નો ખૂબ જ નાના છે, એ તમે જાતે સોલ્વ કરી શકો છો. બસ એ અહીંયા આપેલા છે, એ તમે જોઈ શકો છો, તો સ્ક્રીનશોટ છે એ પાડી શકો છો. ચલો હવે આગળ જોઈએ તો કે અહીંયા વિભાગ C એની અંદર પણ મોટાભાગે બધા ટેક્સ્ટબુકના જ પ્રશ્નો છે તમને આપેલા છે, એટલે એ પણ તમે અહીંયા સ્ક્રીનશોટ પાડી શકો છો. એક અહીંયા જોડકા છે સાથે જોઈ લઈએ તો કે આલ્ફા + બીટા + ગેમા એનું સૂત્ર શું થશે તો કે અહીંયા -b ભાગ્યા a. પછી આલ્ફા બીટા + બીટા ગેમા + ગેમા આલ્ફા એનું સૂત્ર શું થશે તો કે c ભાગ્યા a, અને આલ્ફા બીટા ગેમા એનું -d ભાગ્યા a. એટલે આવી રીતે સૂત્રો થશે. ચલો પછી આગળ જોઈએ તો કે અહીંયા વિભાગ પ્રશ્ન નંબર 3 એનો વિભાગ A, મતલબ કે આપણું છેલ્લું ચેપ્ટર, એનો વિભાગ A જોઈએ તો કે એક સમતલ પાસાને ફેંકતા તેના પર યુગ્મ અંકો આવે, યુગ્મ એટલે કે બેકી સંખ્યાના અંકો આવે, એની સંભાવના કેટલી તો કે ટોટલ 6 અંકો હોય, 1 થી 6, એમાંથી યુગ્મ અંકો કેટલા આવે તો કે 3, એટલે કે એની સંભાવના 3/6, અને 3/6 એટલે કેટલી થશે તો કે 1/2. બે સમતલ પાસાને ફેંકતા તેના પરના અંકોનો સરવાળો 9 મળે, તેની સંભાવના કેટલી તો કે અહીંયા એના પરનો 9 સરવાળો મળે એવા પરિણામ કેટલા આવે તો કે 4 આવે, કુલ પરિણામ 36, એટલે 4/36, એટલે સંભાવના થશે 1/9. પછી આગળ કહે છે કે જેનિલ અને શિવાંશ બે મિત્રો છે અને બંને મિત્રોના જન્મદિવસ એક જ દિવસે હોય, તેની સંભાવના કેટલી તો કે એક જ દિવસે છે, એટલે કેટલા દિવસ વપરાશે તો કે એક જ દિવસ વપરાશે, અને કુલ દિવસ છે આપણે નોર્મલ ગણીએ તો 165 જ હોય, એટલે અહીંયા 1/165. પછી P of A + P of A બાર બંનેનો સરવાળો તો કે એક જ થશે, આ તો નિયમ જ છે, અને આના આધારે ઘણા બધા એક માર્ક્સના દાખલાઓ છે એ પૂછાય છે. પછી કોઈ પણ ઘટનાની સંભાવના એ ખાલી જગ્યા ના હોઈ શકે, કઈ ઘટનાની સંભાવના ના હોઈ શકે તો -1 છે, એની સંભાવના ક્યારે હોઈ શકે નહીં, કારણ કે ઋણ ના હોય, પોઈન્ટમાં હોય, ટકામાં હોય, યસ, એવી બધી સંભાવના છે હોઈ શકે છે. ચલો ખરા ખોટા જોઈ લઈએ તો કે જો P of A = 3/4 હોય તો P of A બાર = 4/3. યસ, તો એવું ક્યારેય ઊંધું છે, શક્ય નથી. યસ, અમુક કન્ડિશનમાં શક્ય બને, ધારો કે 1/2 હોય તો 1/2 જ મળે, બાકી અધરવાઇઝ છે ક્યારે એવી રીતે શક્ય નથી, કારણ કે આ બંનેનો સરવાળો પાછો 1 થવો જોઈએ, પણ અહીંયા આ બંનેનો સરવાળો ક્યારે 1 થતો નથી, એટલે અહીંયા આ વિધાન ખોટું છે. ચલો પછી આગળ જોઈએ ચોક્કસ ઘટનાની સંભાવના 1, તો વિધાન સાચું. વર્ષ 2024માં 53 સોમવાર આવવાની સંભાવના એ 3/7 છે, તો કે 2024નું વર્ષ છે, લીપ વર્ષ કહેવાય, તો કે લીપ વર્ષ એટલે કેટલા દિવસ હશે 365 દિવસ, 366 દિવસ હશે, 366 ને આપણે 7 વડે ભાગીએ તો 7 × 5 = 35, કેટલા વધશે તો કે 1 વધશે, ઉપરથી ઉતારે 6, 7 × 2 = 14, એટલે 2 જ વધશે, એટલે અહીંયા અંશમાં કેટલી ઘાત આવશે 2, કારણ કે 16માંથી 14 બાદ કરે એટલે અહીંયા 2 જ છે આપણને મળે છે. યસ, એટલે આવી રીતે છે અહીંયા 2 છે એ થયા. ચલો હવે આગળ જોઈએ તો કે હવે અહીંયા આગળ એ આપણને ચોથા પ્રશ્નમાં કહે છે, ચોથા પ્રશ્નમાં આપણને કહે છે કે એક સિક્કાને ઉછાળતા સિક્કા પર એક છાપ અને એક કાટ મળવાની સંભાવના કેટલી, તો કે એક છાપ અને એક કાટ મળવાની સંભાવના કેટલી થશે તો કે એક છાપ અને એક કાટ મળવાની સંભાવના છે 1/2 થશે, એટલે વિધાન છે એ સાચું છે. પછી કોઈ પણ ઘટના A માટે P of A નું મૂલ્ય હંમેશા P of A બાર કરતાં વધારે હોય છે, તો એવું કંઈ કહી શકાય નહીં, એટલે વિધાન ખોટું. ચલો પછી આગળ કહે છે પૂર્વ ઘટના કોને કહેવાય, તો કે પૂર્વ ઘટના કોને કહેવાય તો કે ઘટના E માટે ઘટના E નહીં તેને આપણે પૂર્વ ઘટના છે કહીએ છીએ. પછી સૈદ્ધાંતિક સંભાવનાની વ્યાખ્યા કોણે આપી તો કે લાપ્લાસે છે, એ સૈદ્ધાંતિક સંભાવના છે એની વ્યાખ્યા છે એ આપેલી છે. પછી અશક્ય ઘટનાની સંભાવના 0, આ તો બધાને આવડે. પછી લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં 5 રવિવાર આવવાની સંભાવના 0, કારણ કે 5 રવિવાર ક્યારે આવશે નહીં, કારણ કે 29 દિવસ હોય, એટલે 7 ચોક 28. યસ, ઓકે, સોરી, હા, 7 ચોક 28, અહીંયા સોરી સંભાવના 0 નહીં આવે, ઉતાવળથી 0 લખાઈ ગયું છે, જોઈએ 7 ચોક 28, 28 અને 1 29, એટલે 7 વડે ભાગીએ એટલે 7 ચોક 28, એટલે 1 વધશે, એટલે એની સંભાવના છે કેટલી થશે તો 1/7 થશે, એટલે અહીંયા સંભાવના છે 1/7 છે આપણને મળે છે. એટલે આવી રીતે 5 રવિવાર આવે એની સંભાવના કેટલી થશે તો કે 1/7. પછી આગળ જોઈએ તો કે અહીંયા P of A = 3x/3
અને પી ઓફ એ બાર બરાબર 2/5 છે. તો એક્સ મૂલ્ય શોધો, એટલે કે અહીંયા આપણે x/3 અને 2/5 એ બંનેનો સરવાળો કરીએ અને બંનેનો સરવાળો કેટલો થશે? તો કે 1 થશે, કારણ કે જવાબ ખબર જ છે, કારણ કે એ અને એ બાર બેનો સરવાળો 1 થાય. સાદરૂપ આપીએ તો 5 છે, એક સાથે ગુણીએ, 3 આ બાજુ ગુણીએ, એટલે 5 ગુણ્યા x એટલે 5x, 3 ગુણ્યા 2 એટલે 3 દુ 6, છેદમાં 5 તેરી 15 બરાબર 1. 15 ને સામે જવા દે એટલે 5x + 6 બરાબર 15. 6 ને સામે જવા દે એટલે 15માંથી 6 બાદ થશે અને 15માંથી 6 બાદ થાય એટલે આપણને કેટલા મળશે? 9 મળશે. એટલે કે 5x બરાબર 9. એટલે જવાબ છે 5 છે, સામે ભાગાકારમાં જવા દઈએ એટલે x બરાબર આપણે 9/5 મળશે. એટલે આવી રીતે જવાબ છે 9/5 મળે છે. પછી 2 માર્ક્સના પ્રશ્નો, જેમાંથી મોટાભાગના બધા જ પ્રશ્નો જે ટેક્સ્ટ બુકના છે આપેલા છે અને નંબર પણ અહીંયા લખ્યા છે, એટલે સાથે તમે ટીક કરો તો ટીક પણ કરી શકો છો. પછી અમુક પ્રશ્નો કદાચ બહારના આપ્યા છે, પણ બાકી મોટાભાગના બધા પ્રશ્નો છે ટેક્સ્ટ બુકના જ આપેલા છે. એટલે આવી રીતે છે અહીંયા આ જે પ્રશ્ન બેંક છે એનું સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. છેલ્લે વિભાગ ડી જોઈ લઈએ. વિભાગ ડીમાં પણ આપણને મોટાભાગે છે બધા ટેક્સ્ટ બુકના જ પ્રશ્નો છે અહીંયા આપેલા છે. છેલ્લો એક પ્રશ્ન કદાચ થોડુંક બહારનો છે, એ છેલ્લો એક પ્રશ્ન જોઈ લઈએ આપણે. બાકી મોસ્ટ ઓફ બધા ટેક્સ્ટ બુકના અથવા તો ટેક્સ્ટ બુકના રિલેટેડ પ્રશ્નો છે આપેલા છે. છેલ્લામાં આપણને કહે છે કે 100 ગુણમાંથી વિદ્યાર્થીએ મેળવેલ ગુણની માહિતી નીચે આપેલી છે. એટલે ભાઈ મેળવેલ ગુણ એ કેટલા છે? તો કે 0 થી 34 હોય એવા 8 વિદ્યાર્થી છે, 35 થી 50 હોય એવા 9 વિદ્યાર્થી, 51 થી 70 હોય એવા 10 વિદ્યાર્થી, પછી 71 થી 90 હોય એવા 11 વિદ્યાર્થી, 91 થી 100 હોય એવા 8 વિદ્યાર્થી છે આપણને આપેલા છે. ચલો હવે આગળ જોઈએ તો કે હવે આગળ આપણને શું કહે છે? ભાઈ અલગ અલગ ઘટનાની સંભાવના છે આપણને પૂછે છે. તો કે ભાઈ એ બધી જ ઘટના છે એની સંભાવના છે આપણે જોઈ લઈએ કે ભાઈ બધી જ ઘટનાની સંભાવના કેટલી થશે? તો કે પહેલાં તો કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? કે કુલ છે અહીંયા આપણે 50 વિદ્યાર્થીઓ છે આપેલા છે, એટલે બધાના છેદમાં 50 આવશે. 35 કરતાં ઓછા ગુણ મળે તો કે 35 કરતાં ઓછા કેટલા છે? તો કે 8 વિદ્યાર્થી, એટલે 8ના છેદમાં 50 એની સંભાવના. પછી 70 થી 90 ની વચ્ચે તો કે 70 થી 90 એટલે 11 વિદ્યાર્થી છે, 11ના છેદમાં 50 એની સંભાવના. 51 થી વધારે ગુણ હોય તો કે 51 થી વધારેમાં બધા જ આવી જશે, એટલે બધાનો સરવાળો એટલે 33 મળશે, એટલે સંભાવના 33ના છેદમાં 50. પછી 35 થી 90 ની વચ્ચે હોય તો કે 35 થી 90 ની વચ્ચે એટલે કેટલા આવશે? તો કે 9, 14 અને 11 આ બધાનો સરવાળો કરશું એટલે આપણને 34 મળશે, એટલે એની સંભાવના થશે 34ના છેદમાં 50. એટલે આવી રીતે એક દાખલો ખાલી અલગ છે, તો બાકી બધા દાખલા ટેક્સ્ટ બુક અથવા તો ટેક્સ્ટ બુકને રિલેટેડ છે આપણને આપેલા છે. થેન્ક યુ બાળકો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.